આજે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે જે ખેડૂત જે ભાણવડમાં આપઘાત કર્યો હતો ને તરત જ પછી ઈશ્વરે આ બીજી ખરાબ ઘટના આપણે દેખાડી કે ઉના તાલુકાના રેવત ગામમાં પણ ગભારભાઈએ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન, પોતાના ઉપર આર્થિક બોજો, પોતાની ગાવડી માટે ઘાસચારો એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ખૂબ જ દુઃખદ છે. હું સરકારશ્રીને વિનંતી કરું છું, વહીવટી તંત્રને વિનંતી કરું છું, આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. આપણે સૌની જવાબદારી છે. સરકારને પણ વિનંતી કરું, સરકાર માય બાપ છે, સહાય જાહેર કરવી જોઈએ. સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે કે મારો કોઈ ખેડૂત પગલું ભરવાની જરૂર ન પડે. આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે. પણ એક વખત ધીરજ રાખજો, આવા પગલાં ન ભરતા. આ ધરતીમાં તમારે મારે જીવવું ખૂબ જરૂર છે.